નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત। સમાચારો સાથે હું છું વિધિ। વાત અત્યારના સૌથી મહત્વના સમાચારની। આપને જણાવી દઈએ કે જે કોચમાં જયંતિ ભાનુશાળી મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેન હવે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની ગત મોડી રાત્રિના ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। H1 કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા। ભુજથી અમદાવાદ તેઓ આવી રહ્યા હતા અને આ જ દરમિયાન મોરબી નજીક માળિયા મિયાણા વચ્ચે આ ગોળી મારીને હત્યા કરાઈ હોવાનું અત્યારે જણાવાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે સયાજીનગર એક્સપ્રેસ ટ્રેન અત્યારે પહોંચી ચૂકી છે અમદાવાદ અને H1 કોચને અલગ પણ કરી લેવાયો છે। અને આજ મુદ્દે અત્યારે વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, અત્યારે જે જાણકારી મળી રહી છે, કોચ ચોક્કસથી પહોંચી ચૂક્યો છે, તપાસ પણ આગળ વધી રહી છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ અત્યારે છબીલ પટેલ ઉપર થઈ રહ્યો છે। આપ અત્યારે તેમના ઘરની બહાર છો, શું ગતિવિધિ અત્યારે ત્યાં? વિધિ જે પ્રમાણે કોચ અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી ચૂક્યો છે અને તેને અલગ કરી દેવામાં આવ્યો છે, કારણ કે પોલીસ તપાસમાં યોગ્ય સમય ફાળવી શકાય અને કોચમાં થી જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, તમામ ટીમો FSLની ટીમ સરળતાથી કામ કરી શકે તેના માટે તેને ખસેડી દેવામાં આવ્યો છે। સીધો આક્ષેપ જયંતિ ભાનુશાળીના ભાઈ દ્વારા, પરિવારજનો દ્વારા સીધો આક્ષેપ છબીલ પટેલ પર લગાવવામાં આવ્યો છે કે છબીલ પટેલના ઈશારે આ હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। છબીલ પટેલના ઘરની બહાર અમે છીએ। છબીલ પટેલ અહીં હાજર નથી તેવું તેમના પરિવારજનોનું કહેવું છે। તેમની દીકરી સાથે વાત થયા મુજબ છબીલ પટેલ તેઓ રાત્રે પણ અહીં હતા નહીં, તેઓ બહારગામ પોતાના કંઈ કામથી ગયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે। જોકે ફોન પર તેઓની વાત થઈ શકે તેમ નથી। એટલે કે જે પ્રકારે એક તરફ આક્ષેપો થઈ રહ્યા છે, બીજી તરફ છબીલ પટેલ આ મામલે કંઈ કહી નથી રહ્યા। સાથે જયંતિ ભાનુશાળીનું વ્યક્તિત્વ અને તેઓ અનેક વિવાદોમાં સપડાયેલા હતા, જેના કારણે તેમના કોઈ એક વ્યક્તિ દુશ્મન હોઈ શકે તે વાત માન્યામાં ના આવે, કારણ કે તેઓ જે દરજ્જા પર હતા, ભાજપના અગ્રણી નેતા હતા, ખૂબ જ સિનિયર નેતાઓમાં તેમની ગણના થતી હતી। સાથે જ વિવાદિત નેતાઓમાં પણ તેઓનું નામ અગ્રિમ ક્રમાંકે આવતું હતું। તેના કારણે તેમના કોઈ એક દુશ્મન નહીં, પરંતુ અનેક તેમના દુશ્મનો હોવાની પણ વાત ચર્ચામાં જોવા મળી હતી, કારણ કે જે પ્રમાણે વિવાદોમાં તેઓ સપડાયા હતા તે સુરતમાં જે કહી શકાય કે યુવતી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને પાછળથી સમગ્ર મામલાને થાળે પાડી દેવામાં આવ્યો હતો, તે મામલો હોય કે અન્ય કોઈ પણ ટેપ કાંડ હોય, આ પ્રકારના અલગ અલગ વિવાદિત કાંડમાં જયંતિ ભાનુશાળી નું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું। આવા અનેક કાંડના વ્યક્તિઓ પણ જયંતિ ભાનુશાળી ને પોતાના રસ્તાનો કાંટો સમજતા હતા અને એટલા માટે જ કોઈ પણ વ્યક્તિના ઈશારે તેમની હત્યા થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા હતા। પરંતુ હવે જ્યારે હત્યા થઈ છે ત્યારે હકીકતમાં કોના ઈશારે આ હત્યા કરવામાં આવી છે અને કોના દ્વારા મહત્વનો ભાગ ભજવામાં આવ્યો છે, આ સમગ્ર મામલો હવે પોલીસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે એક તરફ તેઓ ભાજપના નેતા તો હતા જ, સાથે જે પ્રકારે વિવાદિત જે અનેક કિસ્સાઓ હતા તે કિસ્સાઓને લઈને આખરે કોણે જયંતિ ભાનુશાળીનું મર્ડર કરાવ્યું છે તેને લઈને હવે પોલીસ પણ આ બાબતે તમામ તપાસનો દોર શરૂ કરી ચૂકી છે અને વહેલામાં વહેલી તકે આખરે કોના ઈશારે આ હત્યા કરવામાં આવી છે તે મામલો સુલટાવવામાં આવે, તે મામલા પરથી પડદો ઉચકવામાં આવે, તે પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। વિધિ, બિલકુલ જિગ્નેશ, જે પ્રકારે તમે અત્યારે જણાવી રહ્યા છો, આક્ષેપ ચોક્કસથી છબીલ પટેલ પર થયો છે, પરંતુ એ વાતે પણ નકારી ન શકાય કે જયંતિ ભાનુશાળીના અન્ય દુશ્મનો પણ એટલા જ હતા। પરંતુ જો ખાસ છબીલ પટેલની જ વાત કરવામાં આવે તો એ બંનેની રાજકીય રાઇવલરી પણ જૂની નથી। આખરે એવા કયા તથ્યો હશે, એવા કયો આધાર હશે કે જેના કારણે આ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે? ભૂતકાળમાં આખરે શું એવી કોઈ ઘટનાઓ સામે આવી છે કે જેમાં બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ કે પછી રાજકીય જે રાઇવલરી છે તે વધુ સામે આવી હોય? જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલની એક જે ક્લિપ
વાયરલ કરવામાં આવી હતી, જેમાં સીધો આક્ષેપ છબીલ પટેલે જંતુ ભાનુશાળી પર કર્યો હતો અને જયંતિ ભાનુશાળીએ છબીલ પટેલ પર કર્યા હતા. આ બંનેના આક્ષેપોને લઈને મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. જે પ્રમાણે એકબીજા પર આક્ષેપો થયા, ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. આ બાબતને લઈને તેઓ ચર્ચામાં પણ રહ્યા હતા અને એકબીજાના જાણે કે દુશ્મન હોય તે જ પ્રકારનો એક માહોલ બની ગયો હતો. અને આ જ આક્ષેપોની સાથે જે છબીલ પટેલ છે તેમના પર હાલમાં જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે કે તેમના મર્ડર પાછળ છબીલ પટેલ અથવા તો તેમના ઈશારે કોઈ વ્યક્તિ દ્વારા મર્ડર કરવામાં આવ્યું હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ જેમ જણાવ્યું તેમ કે હાલ માત્ર છબીલ પટેલ જ તમામ મર્ડર પાછળ તેમનો હાથ છે તેવું કહી ન શકાય, કારણ કે જે પ્રકારે જયંતિ ભાનુશાળી ના વિવાદો છે તે વિવાદોને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે માત્ર એક કિસ્સામાં નહીં, અનેક કિસ્સાઓમાં તેઓના જે હિત શત્રુઓ કહી શકાય તે પ્રકારે અનેક વ્યક્તિઓ હતા કે જેઓએ પોતાના દુશ્મન તરીકે જયંતિ ભાનુશાળીને ગણ્યા હોય, માટે તેઓનું મર્ડર કરવા માટે અનેક વ્યક્તિઓ પણ સામે હોઈ શકે તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે. બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી બદલ. તો આપણે જણાવી દીધી કે અત્યારે પરિવારજનોએ આક્ષેપ છબીલ પટેલ પર કર્યો છે, પરંતુ અત્યારની લેટેસ્ટ અપડેટ આપને આપી દે તો સયાજીનગર એક્સપ્રેસ અમદાવાદ પહોંચી ચૂકી છે. જે H1 કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા જયંતિ ભાનુશાળી, તે કોચને પણ અલગ કરી દેવાયો છે. ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાતના 10-10:30 આસપાસ જે ભુજથી દાદરની જે ટ્રેન છે એમાં ભુજથી અમદાવાદ જવા માટે નીકળેલા હતા અને આ ટ્રેનમાં ગાંધીધામથી સામખિયાળીની વચ્ચેનો જે એરિયા છે એ દરમિયાન ટ્રેનની અંદર H1 કમ્પાર્ટમેન્ટમાં જ્યારે સૂતેલા હતા ત્યારે એમનું ફાયરિંગ કરીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે એમની ઉપર 2 જેટલી ગોળી મારવામાં આવેલી છે અને આ બનાવ ટ્રેનના H1 કમ્પાર્ટમેન્ટમાં જ થયેલો છે. બનાવ વખતે અન્ય જે પેસેન્જર છે એ વોશરૂમમાં હતા અને એ જ્યારે એકલા હતા કમ્પાર્ટમેન્ટમાં ત્યારે આ બનાવનો અંજામ આપ્યો એવું લાગી રહ્યું